મિત્રો આપણી સાથે ચંપાબેન છે, જેઓને ડોકમાં, કમરમાં, ખંભામાં, ગોઠણમાં ખૂબ જ તકલીફ હતી. તો ચંપામાં ક્યાંથી આવો છો? હું ભરૂચથી આવું છું સર. અને શું તકલીફ કેટલા સમયથી હતી ને શું થતી હતી? મને 4 વર્ષથી તકલીફ હતી. બેસાતું નહોતું, ઊભાતું નહોતું. પછી આ મગજથી લઈ અને ખભાથી લઈને કમરથી લઈને આખો પગ, એટલે મતલબ કે આખું અંગનું પ્રોબ્લેમ હતો. બેસાતું નહોતું, ઊભું ન રહેવાય, સુવાય બી નહીં. કેટલા સમયથી આ તકલીફ હતી? બસ આ મને ચોથો ધક્કો છે, એટલે આ મને 4 વર્ષથી તકલીફ હતી. ના 4 ધક્કા થયા છે મને. હવે કેમ છે તમને? ના હવે બધું ઓકે છે, સાવ રેડી. ને મને પેટનો પ્રોબ્લેમ હતો, ગેસ, કબજિયાત બધું સારું છે. ખાવાનું એક જ ટાઈમ ખાતી હતી, હવે 3 ટાઈમ બધું જ ખાવ છું, કોઈ પરેજી નહીં. હા ભાઈ વાહ. બધું ઓકે. હા, કમરનો દુખાવો બધું જ. મને મગજમાં બહુ પ્રોબ્લેમ હતો, બધું જ, એટલે બધું જ સારું થઈ ગયું. દવા, ઇન્જેક્શન, ઓપરેશન? ના, દવા, ઇન્જેક્શન, ઓપરેશન કોઈ વસ્તુ નહીં. સરસ. એની વગર? હા, એના વગર જ. ને સ્ટાફ, સર, ડોક્ટર બધા બહુ જ સારા છે. હું તો કોઈ પણ તકલીફ હોય તો પહેલા તમે અહીંયા આવજો, ખોટા ખર્ચા ક્યાંય કરતા નહીં. કોઈ દવા, ઓપરેશન ની જરૂર જ નથી. ખાલી અહીંયા આવો એટલે બધું ઓકે થઈ જાય. સરસ, થેન્ક યુ. બધાનો સ્વભાવ બહુ જ સારો છે. હું તો કહું બધા જ અહીંયા જ આવજો, પહેલા પછી જઈ જાવ તે જાજો, પણ પહેલા અહીંયા આવજો. સરસ, આભાર. મારા ઘરવાળાને હોય ઘણી તકલીફ હતી. જય માતાજી. હું ભરૂચથી આવું છું અને મારે બંને પગ જકડાઈ ગયા હતા, હાથ ઊંચો નહોતો થતો. તો અહીંયા આવ્યા પછી 2-3 રાઉન્ડ અહીંયા આવ્યો ને ત્યાર પછી ઘણું સારું થઈ ગયું. એટલે કે બિલકુલ નોર્મલ છું અત્યારે, ચાલું છું, ફરું છું, હાથ એકદમ ઊંચો થાય છે. અને મને 2 સ્ટેન્ડ મૂકેલા છે. તેમ છતાં ડૉક્ટર સાહેબે એટલી સરસ મારી સંભાળ લીધી કે આજે હું બિલકુલ તંદુરસ્ત થઈ ગયો છું. અને અહીંયા તમે બીજે ક્યાંય બી જાઓ એના કરતાં પહેલાં અહીંયા આવો, એક વખત અનુભવ કરો, તમે જાતે જ કહેશો કે સરસમાં સરસ જગ્યા છે. જય માતાજી. જય માતાજી. આભાર. જય માતાજી. તમારો ખૂબ ખૂબ આભાર. તમે તો ભગવાન રૂપ જ છો. બસ તમને ભગવાન મળી ગયા કે અમારું જીવન સુધરી ગયું. બાકી અમને જીવવાનું ગમતું જ નહોતું. બસ સરસ. થોડો એમનો ત્યાંની છોનો શ્વાસમાં છોનો મારી મને પડખું ભરી છોનો એનું લઈ ગયો. મારી